ગયા વિડીયોમાં આપણે જોયું કે કેવી રીતે નારદ મુનિ કામથી વિવળ થઈ વૈકુંઠ પહોંચે છે અને વિષ્ણુ ભગવાન પાસે એમનું સ્વરૂપ માંગે છે. વિષ્ણુ ભગવાન સ્વરૂપ તો એમનું આપે છે, પણ મુખ વાનરનું આપે છે. જે વાતનો ખ્યાલ નારદ મુનિને રહેતો નથી. વિષ્ણુ ભગવાનની આ માયા અને લીલાના શું પરિણામો થાય છે તે આજે આપણે આજના વિડીયોમાં જાણશું. જય મહાદેવ. હું છું ડૉક્ટર જય પંડ્યા અને આપ જોઈ રહ્યા છો મારી સાથે મારી ચેનલ જય સનાતન વાણી. વિષ્ણુ રૂપ મળતા જ નારદ મુનિ શીઘ્રતાથી અને વ્યાકુળતાથી એ સ્થાન પર પહોંચે છે જ્યાં રાજકુમારી શ્રીમતીનો સ્વયંવર યોજાયો હોય છે અને દૂર દૂરથી રાજકુમારો અને રાજાઓ પધાર્યા હોય છે. એમને એ વિચારથી અત્યંત પ્રસન્નતા થાય છે કે મારું રૂપ તો વિષ્ણુનું છે અને વિષ્ણુ જેવું સ્વરૂપ તો આપણે જાણીએ છીએ કે બીજા કોઈનું નથી. એટલે વિષ્ણુનું રૂપ મારી પાસે છે એટલે રાજકુમારી શ્રીમતી મારા કંઠમાં જ વરમાળા પહેરાવશે, અન્ય કોઈને પસંદ કરશે નહીં અને પરણશે નહીં. ત્યાં જે અન્ય રાજા અને રાજકુમારો હતા તે નારદ મુનિના રૂપ પરિવર્તનનો ભેદ જાણી શક્યા નહીં, રહસ્ય જાણી શક્યા નહીં. આ બાજુ શંકર ભગવાને પોતાના 2 પાર્ષદો, 2 શિવગણ નારદ મુનિની રક્ષા માટે સાથે મોકલ્યા હોય છે. એ જે શિવગણ છે તેમણે બ્રાહ્મણનું રૂપ ધારણ કરેલું હોય છે. નારદ મુનિની આ મૂળતા જે કામના કારણે ઉત્પન્ન થાય છે તેને જોઈ શિવગણોને પણ આશ્ચર્ય થાય છે અને તેમની પાસે જતા નારદ મુનિને હસી મજાક કરવા લાગે છે કે આટલા જ્ઞાની શિરોમણી મુનિશ્રેષ્ઠ આવી રીતે કામના જાળમાં ફસાયા છે તે ખૂબ વિસ્મય દેનાર છે, દુઃખ દેનાર છે. નારદ મુનિ કામની વિવળતાના કારણે બહુ ધ્યાન આપતા નથી અને રાજકુમારી શ્રીમતીના આગમનની પ્રતીક્ષા કરવા લાગે છે. આ બાજુ સમય થાય છે એટલે અંતઃકરણમાંથી રાજકુમારી શ્રીમતી બહાર આવે છે. એમના હાથમાં ખૂબ સરસ, ખૂબ સુંદર વરમાળા હોય છે, ફૂલમાળા હોય છે અને તે પોતાના મનોવાંછિત વરને ચૂનવા માટે, પસંદ કરવા માટે સભામાં ફરવા લાગે છે. જ્યારે રાજકુમારી શ્રીમતી નારદ મુનિ સામે આવે છે ત્યારે એમનું વાનર મુખ જોઈ અને કુપિત થાય છે અને ગુસ્સાથી મોઢું ફેરવી આગળ પ્રસ્થાન કરે છે. હવે આમાં જે શિવગણ હોય છે તેમને આ નારદ મુનિનું જે રૂપ પરિવર્તન છે તેમનો ભેદનો ખ્યાલ હોય છે, અન્ય કોઈને ખ્યાલ હોતો નથી. આ બાજુ રાજકુમારી શ્રીમતી આગળ વધે છે. નારદ મુનિને ખૂબ દુઃખ થાય છે અને રાજકુમારી શ્રીમતીને પણ અત્યંત દુઃખ થાય છે. કેમ? કારણ કે એમનો કોઈ મનોવાંછિત વર, એમને જેવી ઈચ્છા હતી તેવું કોઈ વ્યક્તિ એ સભામાં હતું નહીં. પોતાના અનુરૂપ કોઈ વર ન જોતા, કોઈ પુરુષ ન જોતા અત્યંત ભયભીત થઈ જાય છે અને ભગવાનને પ્રાર્થના કરે છે. આ બાજુ વિષ્ણુ ભગવાન રાજાના રૂપમાં આવે છે અને સભામાં પ્રવેશે છે, પરંતુ વિષ્ણુ ભગવાનના દર્શન કોઈને થતા નથી. ફક્ત રાજકુમારી શ્રીમતી જ એમને જોઈ શકે છે. જેવી એમની નજર વિષ્ણુ ભગવાનના રાજાના સ્વરૂપ પર પડે છે એ ખૂબ પ્રસન્ન થાય છે, કારણ કે એ જે વ્યક્તિત્વવાળું વ્યક્તિ હતું એ સભામાં, જે રાજકુમારી શ્રીમતીના અનુરૂપ હતું, જેવું એમને જોઈતું હતું તેવું જ આ રાજામાં હતું. તે ખૂબ પ્રસન્ન થઈ અને તરત જ એ જે વરમાળા હોય છે તે વિષ્ણુ ભગવાનના કંઠમાં પહેરાવી દે છે. આ બાજુ જેવા વિષ્ણુ ભગવાનના કંઠમાં પહેરાવે છે, વિષ્ણુ ભગવાન અને શ્રીમતી રાજકુમારી ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે અને વિષ્ણુ ભગવાનના ધામમાં જતા રહે છે. આ જોઈ કે શ્રીમતીએ વર પસંદ કરી લીધો છે, ત્યાં જે રાજકુમારને રાજાઓ આવ્યા છે તે અત્યંત દુઃખી થઈ અને પોતપોતાના સ્થાને જાય છે. આ બાજુ નારદ મુનિને એવું થાય છે કે મારું રૂપ હતું વિષ્ણુનું, તો પણ શ્રીમતીએ મને પસંદ કર્યો નહીં અને આગળ વધ્યા. આ વિચારથી એમને કામ વેદના થવા લાગે છે. ત્યારે આ જે શિવગણ સાથે આવ્યા હોય છે, જે બ્રાહ્મણના રૂપમાં હોય છે, તેઓ કહે છે કે નારદ મુનિ, તમે કામમાં મૂઢ થયા છો. તમે સૌંદર્યના બળ પર રાજકુમારી શ્રીમતીને કંઈ પણ રહસ્ય, કંઈ પણ ભેદ જાણ્યા વગર મેળવવાની ઈચ્છા કરી, પણ તમે તમારું મુખ તો જુઓ, તમારું મુખ તો વાનરનું છે. આ જોઈ નારદ મુનિને ખૂબ વિસ્મય થયો કે આવું કેમ? દર્પણમાં જોવે છે, દર્પણમાં જોવે છે તો સાચે જ એમનું મુખ વાનરનું હોય છે.
એમને અત્યંત ક્રોધ આવે છે, જાણે ક્રોધાગ્નિમાં ભસ્મ થઈ જતા હોય એવો ક્રોધ હોય છે. અને આ જે શિવગણ હોય છે બંને, એમને નારદ મુનિ શ્રાપ આપે છે કે તમે મારા જેવા બ્રાહ્મણનો ઉપહાસ કર્યો છે, એ તમે સારું કર્યું નથી. એના કારણે તમારે ભવિષ્યમાં તમે ભલે બ્રાહ્મણના વીર્યથી તમારો જન્મ થાય, પણ તમારો આકાર જે છે તે રાક્ષસનો હશે. તમે આમ ભલે બ્રાહ્મણની સંતાન થશો, પણ તમારા આચાર વિચાર અને લક્ષણ બધા રાક્ષસના હશે. શિવ મહાપુરાણ અનુસાર આ જે બે શિવગણ છે તેના જ ભવિષ્યમાં સ્વરૂપ હોય છે રાવણ અને કુંભકર્ણ. જ્ઞાની શિરોમણી બંને શિવગણ એવું વિચારે છે કે આ નારદ મુનિ શિવની માયામાં મોહિત થયા છે અને આ જે દુનિયામાં જે સર્વ ઘટે છે, જે પણ ઘટનાક્રમ થાય છે તે શિવની ઈચ્છાથી થાય છે. એટલે શંકર ભગવાનની સ્તુતિ કરતા કરતા એ પોતાના જગ્યાએ પોતાના સ્થાને પરત ફરે છે. આ બાજુ નારદ મુનિને એવો વિચાર આવતા કે વિષ્ણુ ભગવાને કપટ કર્યું છે, અસહ્ય ક્રોધ આવે છે. નારદ મુનિ વૈકુંઠ પહોંચી પોતાના ઈષ્ટદેવ, પોતાના ભગવાન વિષ્ણુ ભગવાનને દુર્વચનપૂર્ણ વ્યંગ સંભળાવવા માંગે છે અને તેઓ ભગવાનને આમ તેમ આડા તેડા શબ્દ કહે છે. તેઓ વિષ્ણુ ભગવાનને કહે છે કે તમે તો દુષ્ટ છો, કપટી છો અને આ સર્વ દુનિયાને તમે કાયમ મોંમાં નાખેલી રાખો છો. બીજાનો ઉત્કર્ષ તમારાથી વેઠાતો નથી. તમારું અંતઃકરણ ખૂબ મલિન છે અને તમે માયાવી છો. તમે મોહિની રૂપ ધારણ કરીને રાક્ષસોને ઠગ્યા હતા. એમને મોહિની રૂપ ધારણ કરીને વારોણી મદિરા પીવડાવી અને એમને અમૃત પીવા ના દીધું. જો શંકર ભગવાન સમયસર ના આવ્યા હોત અને વિષ ન પીધું હોત તો તમારી બધી જ માયા તે દિવસે જ સમેટાઈ જાત. આ તો તમને શંકર ભગવાને સ્વતંત્રતા અને સમાનતા આપી છે અને તમે દુરુપયોગ કરો છો. તમે લોકોને ઠગો છો. તમે તમારી માયામાં એમને દુઃખી કરો છો અને કપટ કરો છો. એટલે ભલે શિવે તમને સમાનતા આપી હશે, પણ તમારું જે દુષ્કર્મ છે એનું પરિણામ તો હું તમને આપીશ. તમારી કરણીનું જે પરિણામ છે એ તમારે વેઠવું જ પડશે. આમ કહેતા કહેતા નારદ મુનિ વિષ્ણુ ભગવાનને શ્રાપ આપે છે કે તમે મને સ્ત્રીના દુઃખમાં વ્યાકુળ કર્યો છે અને તમે સર્વે સાથે આવું કરો છો. તમે જે રૂપે મને તમારી માયામાં સંયુક્ત કર્યો છે એ રૂપે તમે મનુષ્ય રૂપ તમારે ધારણ કરવું પડશે. તમે જેમ સ્ત્રી વિયોગ મને આપ્યો છે એમ તમારે પણ સ્ત્રી વિયોગ વેઠવો પડશે. જેમ એક સ્ત્રીના વિરહમાં મેં અપાર દુઃખ વેઠ્યું છે, તેમ તમે પણ સ્ત્રીના વિરહમાં અપાર દુઃખ વેઠશો અને અજ્ઞાનથી મોહિત થયેલા માનવની જેમ તમારી સ્થિતિ થશે. આ જે નારદ મુનિનો શ્રાપ ભગવાન વિષ્ણુને છે તે રામાયણની રચનામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. એક આ નારદ મુનિનો શ્રાપ છે અને એક જલંધરની પત્ની વૃંદાએ જે ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો હોય છે તે પણ રામાયણની રચનામાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. નારદ મુનિ એવું પણ કહે છે કે તમે જે મને વાનર મુખ આપ્યું અને મારો ઉપહાસ થયો, તમારે એમની જ સહાયતા લેવી પડશે તમારી પત્નીને પાછી મેળવવા માટે. હવે આ જે નારદ મુનિનો શ્રાપ છે એમાં જે ભાગ છે કે તમે અજ્ઞાનથી મોહિત થયેલા મનુષ્યની જેમ તમારી સ્થિતિ થશે, એ સક્રિય થાય છે જ્યારે સીતામાનું અપહરણ થાય છે. સીતામાનું અપહરણ થાય છે ત્યારે રામ ભગવાન વિરહથી અને વેદનાની એમની ચરણ સીમા પહોંચી જાય છે. એ પોતાની વાસ્તવિકતા ભૂલી જાય છે. અને નારદ મુનિનો શ્રાપ હોય છે એનો તોડ કાઢવા માટે ભગવાન શિવ અગસ્ત્ય મુનિને મોકલે છે ભગવાન રામ પાસે. યોગીને યોગીશ્વરની ચિંતા થાય છે કે જો આવું ને આવું ચાલ્યું તો એના પરિણામો સારા નહીં હોય. એટલે અગસ્ત્ય મુનિ રામ ભગવાન પાસે જઈ શંકરની ભક્તિ તરફ પ્રેરે છે અને એના જ ઘટનાક્રમે રામેશ્વર જે જ્યોતિર્લિંગ છે તેની રચના થાય છે. એટલે યોગીને ચિંતા થઈ અને આ જે સંવાદ છે અગસ્ત્ય મુનિ, રામ ભગવાન અને શંકર ભગવાનનો, એ શિવગીતા છે.
શિવ ગીતા પદ્મ પુરાણનો એક ભાગ છે, ખંડ છે, ને ખૂબ સરસ સંવાદ છે. એ વાંચીને આપણને એવું લાગે કે સાચે જ શિવ ભગવાનને પોતાના ભક્તોની ખૂબ ચિંતા હોય છે. આપણા જે સાહિત્ય છે તે એકબીજા સાથે સંકળાયેલા છે, એટલે એક સાહિત્ય વાંચીએ તો એનું વિવરણ, એનો વિસ્તાર આપણને બીજા સાહિત્યમાં પણ મળી શકે છે. એટલે જેટલું આપણે ઊંડા ઉતરીએ એટલું ઓછું છે. હવે આવતા વિડીયોમાં આપણે જોઈશું કે જ્યારે વિષ્ણુ ભગવાન અને શિવ ભગવાન પોતાની લીલા સમેટી લે છે ત્યારે શું થાય છે. તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસથી લખજો. જય મહાદેવ.